वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब तारिक नियाज़ी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। जी गाइस, आज की वीडियो का टाइटल है खजूर भाई जिगली एंड खजूर भाई न्यू कॉमेडी पार्ट 1। खजूर भाई नितिन जानी फैमिली। ओह, देखते हैं आज की वीडियो। આ છે સૌરાષ્ટ્રનું છેટારેજો ગામ, જ્યાં બધા જ લોકો એકબીજાથી છેટા રહેવામાં માને છે. આ છે કાંતિલાલ, જેમના ત્રણ દીકરાઓ છે, પણ ત્રણ દીકરાઓ કોઈ કામના નથી. કાંતિલાલની કમનસીબી તો જુઓ કે એમના ત્રણ દીકરાઓ બાપની જમીન વેચવાની ફિરાકમાં છે, અને આ જમીન વેચવાને લીધે ઘરમાં રોજે રોજ ઝઘડા થાય છે. તો આવો જોઈએ. ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनान् मृत्योर्मोक्षयमामृतात् साई अंबिके पवित्र श्रावण मासे शुद्ध शाकाहारी बनायते भोले भोले शंभो शंभो शंभो। મારી કટણાઈ તો જુઓ, ત્રણ ઓલાદો આપી છે, પણ કોઈ કામના નથી. કપાતર સલાહો. એ ખજૂર ઉભો થા, ઉભો થા. કેટલી વાર તને, કેટલી વાર બૂમ પાડવાની? અરે યાર, સૂરજ માથા ચડે ત્યાં સુધી પડાઈ રહ્યા છો. એક તો આ વરસાદ અને એક આ બે ઉપાડા લે. ક્યારેક એમ થાય વરસાદ ને ઢીકો આટી જાવ. શું છે? અરે કામ ધંધે લાગો. શું છે? જમીન વેચી નાખો તો બધું થઈ જાય બધાનું. કોઈ જમીન વેચાશે નહીં. તમારે કામ ધંધો કરવો જ પડશે. વળાવ ચાલો. કામ ધંધો થાય જ નહીં. જમીન વેચો તો સીધા બિલ્ડર લાઈન માં વ્યા જાય બાપ દીકરો. કોઈ જમીન વેચવાની નથી કીધું ને તમને એક વખત. જમીન પર તમારી નજર ના રાખો. અહીંયા હા મારી હારે હાલો. હા હાલો. ક્યાં આવવાનું છે મારે તારી જોડે? સંડાસ હવારમાં સંડાસ જ જાય. હા તો જાઓ તમે સંન્યાસ. આ બાયણું કોણ બંધ કરશે? આ બાયણા મારી ભાઈ બંધ કરાવે છે. આ બાપની ભાઈ કામ કરાવે છે. હા, તમારી પાસે ડેલો રિપેર કરવાના પૈસા નથી. જમીન વેચી નાખો સીધા બાપ દીકરો. અરે તમે કામ ધંધો કરીને 2 પૈસા કમાઓ તો આ બધું રિપેર કરાવો. બિલ્ડર લાઈન માં સીધા વ્યા છે ને વિચાર કરો. બિલ્ડર લાઈન માં જાહું ને, જમીન વેચાણ પૈસા આવશે ને, સીધી બુલેટ અપાઈ દે તમને. એ બુલેટ ભાઈ પહેલા તારા ઘરના છાપરા તો નખાવ, પછી બુલેટ લઈને નીકળજે. જો, આ ડોલ ભરી આવો. આ મારે ભરવા જવાની છે ડોલ. અરે મારે છી જવું છે, ભરી આવો. જા બરાનું ઘર છું મોટાને. ઓ ભાઈ હે મોટા ઉભો થા જલ્દી. હું કરે ક્યારનો પડ્યો રહે છે? કામ ધંધો કરવો નથી, પડ્યો રહે છે ક્યારનો. હું હવારમાં રાયડું નાખો છો. હું હુતો સાંભળતો છો બધું. શું ખજૂર કહે છે ને હાસુ કહે છે જમીન વેચી નાખો. જમીન વેચી નાખું પછી તારે પાના રમવા છે? કોને પાના રમવા? બિલ્ડર બનવું છે. તેના બિલ્ડર બધાને બિલ્ડર તો આના શોખ લાગ્યા છે. મગજમારી કરો છો. હા ખજૂર અલ્યા ખજૂર નીકળ બહાર. આવ્યો મોટા ભાઈ. આવો અહીંથી સીધા ઘડો. આપણા બાપે કઈ કર્યું નથી, ડેલો નો રેવા દીધો. આવો. અરે તમને જણાય તો કર્યું છે, બીજું શું કરવાનું હતું મારે? આવો મોટા ભાઈ. બાપ તો બોલ્યા રાખે. બહુ વાસ આવે છે ખજૂર. આ સોકરિયા મંચુરિયમ ખાવા ગયો તો. હવે સાના મુના હવે કરી લ્યો. અરે મંચુરિયન છોડો. રમણીક ઉભો થા. જમીનમાં બેનનું નામ ખોટું નાખ્યું. ત્રણે ભાઈ ઓછા હતા. જમીનમાં બેનનું નામ ખોટું નાખ્યું. ત્રણે ભાઈ ઓછા હતા. ગાંડો કરી નાખ્યો મારા ભાઈ ને. તમે ગાંડો કરી નાખ્યો. અરે શું ગાંડો કરી નાખ્યો? હું ગાંડો થઈ ગયો તમારા ત્રણેયને કારણે. જમીન વેચી નાખો. નહીં વેચાય જમીન. તમે કામ ધંધે લાગો ત્રણેયના. જમીન કોઈ વેચાવાની નથી. બિલ્ડર લાઈન માં હું જઈને રે. અને અરે પેલા છાપરું તો નખાય. રમણીક રેડી થા. રોજ બાપનો જીવ લે. જમીન તો તમારે વેચવી પડશે. સાંભળી લેજો. કેટલી વાસ આવે. ઈટો રવો ગંધાય છે નીકળ્યું. અરે છોડો શું કરો છો તમે બધા? અરે બાપુજી, આને કહેવાય તેલ મસાજ. બાપુજી જાણે તમારા હાડકા થઈ ગયા છે ખોખલા, અને ઈ ખોખલા હાડકાની ઉપર મારે તેલ લગાડીને તમારા ખોખલા હાડકાને માખણ જેવા કરી દેવાના થાય છે. બસ આજ સુધી તમે લોકોએ મને ચૂનો લગાડ્યો છે, આજે તેલ કેમ લગાડો છો? બાબુજી ક્યાં સુધી ભિખારી જેવું જીવન જીવશો? 10 વીઘા જમીન વધી છે તો ઉડાડી નાખો ની, તો તમે છૂટા ને અમે છૂટા. સાચું કહે છે મોટા ભાઈ.
જમીન વેચાય તો ગામમાં આપણી ઇજ્જત થાય, સમાજમાં આપણી ઇજ્જત થાય. અને અમારા 3 વાંઢાની આટું 3 વહુ આવશે. ઈ 3 વહુના 9 છોકરા થાય ને ઈ 27 છોકરા તમારી પર ચડીને કહે, દાદા ગુલુ 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 ગુલુ. અરે ગુલુ ગુલુ વાળી, અરે 27 જો તમારા જેવા કપાતર થાય ને તો આખું ગુજરાત ભૂખ્યા મરશે. અરે બાપુજી, ગમે ઈ થાય પણ બાપની જમીન વેચવાની થાય છે બસ. પછી ભલે પોલીસના કેસ કબાડા કરવા પડે પણ બાપની જમીન 2024 ઉડાડવાની થાય છે વાલા. એકવાર જમીન વેચાઈ જાય અને 3 કરોડ રૂપિયા આવી જાય એટલે 3 ભાઈના 1 કરોડ રૂપિયા આવશે. 1 કરોડ રૂપિયા. 1 કરોડ ની તમારા બેના 50 લાખ ને મારા 2 કરોડ. કેમ? તમારી બેની ઉંમર નથી થઈ ગઈ અને 50 લાખની અંદર તમે બે 20 લાખ વાપરતા થાઓ ને ત્યાં સુધીમાં તો તમને બેની એક હુમલાઈ આવી જાય. તમારા બેનું ભવિષ્ય વિચારીને બેઠો છું. બહુ વધારે જીવવાના નથી તમે, એટલે અત્યારથી FD મૂકી દેજો મારા વાલાઓ. હાલો નવી રણનીતિ કરી. હાલ હાલ, બહુ જીવશો નહીં બે ભાઈઓ. હા ફૂઈ, તમે હાસું જ સાંભળ્યું છે. અમારા નાના ભાઈ રમાની અમે કિડની વેચવા કાઢી છે. આ કોઈ તમારા ધ્યાનમાં ઘરાક હોય તો કેજો પાછા. પણ હું કરી ફૂઈ, અમે અમારા બાપ અમારા કયામાં નથી, જમીન વેચવા તૈયાર નથી. હું કરી ફૂઈ, અમે હું કરી. હા, તમે સ્ટેટ બેંકમાં વાત કરો. જો એ લોકોને લેવી હોય તો કાંઈક મેળ પડે. આ સ્ટેટ બેંકમાં વાત કરો. આ લોકરમાં FD માં નાખી દેવાની કિડની જીવતી. હા, આ મૂકું. એ કાઈ નવીન સાંભળ્યું કે અમારા નાના ભાઈ રમાની કિડની વેચવા કાઢી છે અને મોવાના હંગેડિયા બજારમાં મૂકવાના છે. ઈ હરાજી કરવા જે હારો ભાવ આપશે ને ઈ લઈ જાહે. હા હા, ઈ 2 ખાટકીને બોલાવશું પણ અમે 2 ભાઈ ડિસમિસ કરી લઈને પછી વાત કરશું. હો હા, મૂકું. મોટા ભાઈ, હાલો આપણે એક મોટો આરો લેતા આવી. આરો અને રમાને કહેજો આજે આખો દી કાંઈ ખાય નહીં, ખાટકીએ ભૂખ્યા રહેવા કીધું છે. હાલો એક પેટી લેતા આવી કિડની મૂકવાની. જમીનમાં બેનું નામ ખોટું નહીં ખબર, તેને વ્યવસ્થિત હતા. જમીનમાં બેનું નામ ખોટું નહીં ખબર, તેને વ્યવસ્થિત હતા. અરે ગાંડા ચૂપ થા. આપણા બાપે આપણી બેનનું નામ નાખી દીધું. હવે આપણી પાસે કોઈ ઓપ્શન છે નથી, એટલે તારી કિડની કાઢવાની થાય છે. બસ તું તૈયાર થઈ જા. શું છે આ બધું? આની કિડની કાઢવાની થાય છે બસ. કેમ? કેમ એટલે શું માંડ્યું છે તે? શું માંડ્યું છે? અરે પણ ધંધો કરવાનો થાય છે. ધંધો કરીને સીધા રાતો રાત આગળ નીકળી જવાનું છે. તમારી હાટું કરી છે અમે. ચૂપ થઈ જાઓ. તમારે ધંધો કરવા માટે જમીન વેચીને રૂપિયા જોઈએ છે ને? હા, બોલાવો મારી દીકરી અને જમાઈને અને વેચી નાખો જમીન. બેન ને જમાઈને એનું શું કામ છે? પણ મારી દીકરી તો લાડલી છે અને મારો જમાઈ તો રામ છે. રામ. અરે ઈ રામ નથી, જમ છે. જમ અરે જમાય. શેનો યમ? હા, ઈ જમ જેવો છે. જમ. અરે શેનો જમ? બોલાવાની સાઈન કરાવવી પડશે. એનામાં હું ભાડી ગયા ને બેને તમને હું અરે કરાવી મારી દીધું. લાડલી છે, મારી લાડલી. મારી માં મરી તમારા ગઈ. 3 દીકરા કરતા પણ ઈ વધારે વાલી છે. મારી માં મરી ગઈ ને બેન. ડોકાવા નથી આવી, ડોકાવા. કારણ કે તમારા ત્રાસથી નથી આવી. ત્રાસથી નહીં, મારી બેન માં કાઈ લેવાનું નથી. યાદ રાખજો, બધું તમે હજી વિચારી લ્યો. કાઈ નહીં. હાલો હવે ભાઈ, શું કરેલા બોલ જલ્દી. હા, જમીન એકવાર નામે થઈ જાય ને પૈસા વેચી અને તમારાથી બેન થી આગારી જમે. હાલો અમે તમારો છૂટીએ. હાલો. હાલો. તેને ભાઈ ઓછા હતા. જમીનમાં જમીન વેચી નાખો, રૂપિયા બિલ્ડર હાસું કહે છે. સાચું કહે છે બાપુ. એમ આદિવાસી તો લગાડ્યો છે આજે મને તેલ ને કેમ લગાડો છો તમે તેલ? તેલ આજે મારું માખણ જેવું શરીર કરો છો. આ નથી જો આગળ 10 વીઘા જમીન મૂકી દે. બાપુજી ક્યાં વીઘું? કન્યા જોવે કમા શી હાય હા
કેવા દીકરા ભાઈ जी जनाब, खजूर भाई नितिन जानी, इनके डैडी की ये क्या ज़मीनें बेचने की इनके अंदर एक बस जोश और खरोश उठा हुआ है कि मेरे डैडी की जितनी भी ज़मीन मैं बेच दूँ, ना मेरी बहन के हाथ लगे, ना मेरे दोनों भाइयों को मैं इतनी दूँ दौलत जायदाद कि बस वो अगर 3 करोड़ भी आ रहे तो 2 करोड़ मैं रखूँ और 1-1 करोड़ में नहीं 50-50 लाख इनको दे दूँ। यानी वो इतना वो कह रहे हैं कि बस जितना मैं समेट सकूँ समेट लूँ। जहाँ इनके पापा ने बोला मेरी बहन मेरी बेटी को दूँ, मेरे दामाद को दूँ, नहीं मेरी माँ मर गई तो वो वहाँ भी नहीं आए। इमोशनल ब्लैकमेल इनके पापा को। अच्छा, होता ये है कि जब औलाद नकारा हो ना, हाँ। तो उनको एक ही चीज दिखती है, माँ बाप की जमीन या घर। जमीन जायदाद प्रॉपर्टी ये है तो ये ये है बटे और हम लोग कामयाब हो जाएंगे। हाँ। अच्छा, होता उलट है। उलट हो जाता होता है। ये कि जब एक रकम आती है ना, हम्म, क्योंकि 4 भाई हैं, 3 भाई हैं, फिर बहनें हैं, हमारे यहाँ जैसे होता है बहनों का हाँ। भी। तो जब वो बचता है ना, वो ये बचता है। ये बिल्कुल। बचता ये है। ये में कुछ भी नहीं हो सकता। कुछ भी नहीं हो सकता। तो ये हम अक्सर ये समझ रहे होते हैं कि बड़ा कामयाब हो जाएंगे, ये तो कारोबार करेंगे तो इस करेंगे, तो वो फिर अच्छा उसमें से होता पता है क्या है, उसमें से शायद कोई एक आधा भाई समझदार निकले तो वो उस पैसे को डबल कर ले। हाँ, वरना डेवलप कर ले उसको। ज़्यादातर क्या करते हैं कि पैसा आता है ना, अच्छा जिसके पास पैसा कभी आया ना हो, जब पैसा आता है तो फिर उसको संभाल नहीं पाता है, वो निकल जाता है। वो खर्च। अच्छा, वो पता क्या कहता है, बाइक पुरानी थी उसमें लगा दिया। यार थोड़ा हाँ, काफी थोड़ा सा लोग इसमें ऐसे लगा ही दो, बस, हाँ। थोड़ा तो इसमें लगा दो, वो जाया कर अच्छा देते। फिर क्या सोचते, कारोबार तो करना है, यार घर का कलर कर लेते हैं। हाँ। वो- अच्छा, जो चीजों की जरूरत नहीं भी होती ना, वो हाँ। कराएगा। वो अपने आप मेरे शूज पुराने हो हाँ। गए, मेरे पास कपड़े नहीं थे, मैंने 2-3 सोचा पैंटें ले लूं। फिर एंड क्या होता है, ये पता चलता है कि मैंने खत्म हो बाइक चेंज जाते कर ली थी, इतने घर का- बचे। वो तो फिर हाँ, और कुछ होते हैं इन्हीं- समझदार कि जो उसको डबल कर लेते हैं, कर छोटे मोटे लेते हैं। कारोबार में लगा के। हैंड वो टू हैंड। समझदार की पहचान होती है जो डबल करता है, जो अच्छा, सोचता है। हाँ। अच्छा, इनकी एक्टिंग से लैंग्वेज तो इतनी खास समझ नहीं आ रही थी, कहीं ना कहीं वो जो हिंदी और उर्दू यूज कर रहे थे या तो आ रहा था, लेकिन उनकी एक्टिंग से सब कुछ समझ आ गया। बिल्कुल। और एक्टिंग तो नो डाउट ये लोगों ने चारों ने बल्कि आला की है, बाप भी खतरनाक। बहुत अच्छा। इनके जो डैडी ने इतनी एक्टिंग ऐसे कि मुझे तो वो जो जेठालाल के पप्पा याद आ गए। हाँ। इनके अंदर जो वो तारक अच्छा, मेहता का अच्छा वो उल्टा यंग चश्मा- इंसान है बापू भाई, जी। हाँ हाँ, कुछ और में उनको है। एजेड बनाया गया है। कमाल है यार। और एक्टिंग क्या करते हैं, जिस तरह कमर पे हाथ रख के थोड़ा सा झुका के हाँ, एक लगता है कि कमाल यार, हाँ कमाल बिल्कुल है। बहुत अच्छा। और इसी तरह ये खजूर भाई के कमाल। एक्टिंग भी लाजवाब। बहुत अच्छी। जिस तरह आपका काम करने का किरदार जो जितना आला है, एक्टिंग में भी आप आला हो। बिल्कुल है। और बहुत इतना हम हंस रहे थे, यानी हमारा माइंड फ्रेश हो गया। ऐसा ही ये है। यकीन मानो क्या एपिसोड बनाया उन्होंने और क्या सोचा, क्या मैं बोलता हूँ खजूर भाई तुम्हें ग्रेट शो। बिल्कुल। वाकई में बिल्कुल बिल्कुल। एक्टिविटी और जी તમે બોલો છો, जी તમે કામ કરો છો, એ ઓટોમેટિકલી કોમેડી બની જાય છે। આટલા તમે સ્ટ્રગલ બી દેખ્યા, આટલા તમે લોકોની મદદ બી કરો છો और जगह जगह તમે જાઓ છો, લોકોના હારે એ લોકોની સહાયતા કરો છો, એ લોકોને ઘર બનાવીને દો છો, लेकिन તમે આટલા કોમેડી બી છો। नहीं तो इनको भी तो पान बना के दे रहे हैं ना, हाँ। नींद में से उठते के साथ नाश्ता पान नहीं, खा मुंह हाथ नहीं, पान पहले खा रहे हैं। और वॉशरूम का दरवाजा भी पप्पा को कह रही है, पप्पा कह रहे काम करो और बनाओ, ये अच्छा। जमीन बेच के बनाएंगे दरवाजा। अच्छा, अक्सर लोग ये कहते हैं कि जैसे हमें एंटरटेनमेंट कोई करना है या एंटरटेनमेंट वाली वीडियो बनानी है, कॉमेडी वीडियो बनानी है, तो लड़की हो, माँ हो, ये हो, लेकिन ये देखें कि नहीं, कॉमेडी जरूरी में दम नहीं है। हो हाँ, आप 2% भी हो ना, आपके अंदर दम है, तो फीमेल की। जरूरी जरूरत नहीं है। तो अक्सर लोग कहते हैं कि फीमेल का भी होना जरूरी है, नहीं नहीं, कि ये लोग देखेंगे, अट्रैक्शन हाँ, होगी, होगा। नहीं, नहीं, ये लेकिन नहीं। कॉमेडी देखो उन्होंने इतनी जबरदस्त की कि कोई फीमेल ना होते हुए कोई भी female ना हो। मजा आ बिल्कुल। गया। और मजा आ गया वाकई इनकी एक्टिंग में। यकीनन ये कॉमेडी वीडियो बहुत अच्छी दिलचस्प थी। इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए हम आपसे चाहते हैं इजाज़त। अल्लाह हाफिज।